સમગ્ર ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોની ચર્ચાઓ ચાલી રહી છે અને સોશિયલ મીડિયા ગાજી રહ્યું છે। તે દરમિયાન જામનગર પોલીસે ગઈકાલે મંગળવારે સાંજે અને રાત્રે એક કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કર્યું હતું। સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૃતિનગર, ગણપતનગર, વુલન મિલ ફાટક અને રેલવે લાઇન નજીકની એક અન્ય ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં આ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી। સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે જામનગર પોલીસની આશરે 12 થી 15 ટીમ દ્વારા આ ચેકિંગ કામગીરી દરમિયાન દારૂ સંબંધી કેસો તથા ડ્રગ્સ સંબંધી મામલા અને હથિયાર અંગેના જાહેરનામાના ભંગ અંગેના ગુનાઓ શોધી કાઢવા માટે આ ડ્રાઈવ યોજવામાં આવી હતી। સમગ્ર પોલીસ કાફલાની સાથે સાથે ડોગ સ્ક્વોડને પણ આ કામગીરીમાં જોડવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન અગાઉ પકડાયેલા 63 ઇસમો, 12 માથાભારે શખ્સો, 7 અસામાજિક તત્વો અને 4 ટપોરીગીરી કરતા શખ્સોને શોધીને તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 32 બુટલેગરો અને 14 જુગારીઓના ઠેકાણા પર તેમજ 4 જેટલી અવાવરૂ જગ્યાઓ પર અને 19 હોટેલો અને ઢાબાના સ્થળે ચેકિંગ ઉપરાંત 178 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। જોકે આટલી મોટી ચેકિંગ ડ્રાઈવ દરમિયાન કોઈપણ પ્રકારના નશાકારક પદાર્થો કે કોઈપણ ગુનેગાર ઝડપાયા હોવાની વિગતો જાહેર થઈ નથી। આ સમગ્ર કોમ્બિંગ ડ્રાઈવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર શહેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન તેમજ એલસીબી અને જિલ્લા એસઓજી આ તમામની ટીમો બનાવી આશરે 12 થી 15 જેટલી ટીમો બનાવી અને શહેરના જે બાવરીવાસ વિસ્તાર છે, દિગ્જામ સર્કલથી લઈ અને પાછળનો જાગૃતિનગરનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં એક કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। આ પ્રકારની સમયાંતરે કોમ્બિંગ ડ્રાઈવ રાખવામાં આવતું હોય છે, જેમાં મુખ્યત્વે પ્રોહિબિશનને લગતા ગુનાઓ તેમજ હથિયારબંધીના જાહેરનામાને લગતા ગુનાઓ તથા સાથે સાથે યદિ કોઈ એનડીપીએસ એટલે કે કોઈ બીજા કોઈ માદક પદાર્થ દ્રવ્યોનો લગતા કે કેસો છે તેમજ અગાઉના જૂના હિસ્ટ્રી શીટર્સ છે, એમસીઆર છે, આ તમામને ચેક કરવા બાબતની ડ્રાઈવ યોજાતી હોય છે। તો આ જ પ્રકારની ડ્રાઈવ આજે શહેર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન્સને સાથે રાખીને તેમની 12 જેટલી ટીમો બનાવીને બાવરીવાસ અને સિટી સી ડિવિઝનના અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવેલી હતી અને જેના દ્વારા કરવામાં આવેલી કામગીરી બાબતની હાલ કમ્પાઇલેશન અને રિપોર્ટિંગ ચાલુમાં છે અને આ ડ્રાઈવ સમયાંતરે યોજવામાં આવતી હોય છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ, ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો।